સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથ એલસીબીએ 31 પહેલા જ બુટલેગરોના સપના પર પાણી ફેરવી દીધું છે। દરિયાઈ માર્ગે આવતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે। આ જથ્થો દમણથી ચોરવાડ તરફ જતો હતો અને 132 પેટી વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપાયા છે। વિદેશી દારૂ, બિયર અને હોળી મળી કુલ 12,29,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપીઓ મૂળ દ્વારકાના વતની છે, ત્યારે હવે પોલીસ કુખ્યાત બુટલેગરોને શોધવા માટે કામે લાગી ગઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં એલસીબીએ દરોડા પાડ્યા છે। સાયલાના નડાળા ગામની સીમમાંથી દેશી દારૂ ઝડપાયો છે અને વાડીમાંથી 1 લાખની કિંમતનો દેશી દારૂ તેમજ 75,000નો 2,800 લીટર આથો ઝડપાયો છે। એલસીબીએ કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો આરોપી કાળુભાઈ માનસીભાઈ વાડીમાં હાજર ન મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। તો આ તરફ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર ચોટીલાના ખાટડી ગામે એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે અને દેશી દારૂની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બંને તરફના આ દ્રશ્યો સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે અને તેની પર તપાસ હાથ ધરવામાં આવી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, આ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, હાલ પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પોલીસની રહેમ નજર હેઠળ જ દેશી દારૂની ભઠ્ઠીઓ છે ધમધમી રહી છે। એસએમસીની ટીમ દ્વારા ધાંગધ્રા શહેરમાં તેમજ અગાઉ 1 દિવસ પહેલા ચોટીલા પંથકમાંથી દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો અને દેશી દારૂનો આથો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલે ધાંગધ્રા શહેરમાં અલગ અલગ 2 જગ્યાએ એસએમસીની ટીમ દ્વારા દરોડો કરી અને વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ સહિત કુલ 8 શખ્સોને 3,73,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારે સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ધજાડા પોલીસને અંધારામાં રાખીને ધજાડા પોલીસ મથક વિસ્તારમાંથી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી। તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની જે કામગીરી છે તે શંકાના દાયરામાં આવી રહી છે। સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ દેશી દારૂના જે અડ્ડાઓ છે ધમધમી રહ્યા હોવાની લોકોમાં ચર્ચાઓ જાગી છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની કામગીરી છે તે શંકાના દાયરામાં જોવા મળી રહી છે। આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈ અને લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે। જી અક્ષય, આ એક નહીં પરંતુ 2 દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, એટલે સવાલ આખરે એ થાય કે આખરે કેટલા સમયથી આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી હતી અને શું લાંબા સમયથી આ ભઠ્ઠીઓ ચાલી રહી હતી, તો ત્યાંનું સ્થાનિક તંત્ર શું કરી રહ્યું હતું? જી, ચોક્કસથી જે ચોટીલા તાલુકાનું જે ગામ છે નાળિયેરી, ત્યાંથી જે એસએમસીની ટીમ દ્વારા સમગ્ર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવાની જે કામગીરી કરવામાં આવી હતી તે તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની પણ સમગ્ર રાજ્યમાં દેશી દારૂનું પીઠું ગણવામાં આવી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ આ જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે કાર્યરત હોવાની ચર્ચાઓ જાગી છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાની પણ લોકોમાં ચર્ચા જોવા મળી છે। હવે આ મામલે જિલ્લા પોલીસ વડા કે રેન્જ આઈજી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈ અને અનેક પ્રકારના સવાલો જોવા મળી રહ્યા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં હવે આગળ વધીએ તો જે પ્રમાણે હવે દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબ તરકીબ અપનાવવામાં આવી રહી છે, ત્યારે ઢીંગલી બનેલાઓને પકડવા માટે ગજબ તરકીબ અપનાવવામાં આવી રહી છે। વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને સફેદ લાઇનની બહાર જો પગ ગયો એટલે આ યુવક ભરાઈ ગયો। અકોટા બ્રિજ પર અપનાવી અનોખી ટેકનિક અને સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાય કોઈ ચાલે તો તેની કરવામાં આવી તપાસ। બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા છે। ડીસીપી અભય સોનીનો આ તરકીબથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા છે। આ નવો કેમિયો પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો છે અને નવી ટેકનિક અપનાવવામાં આવી છે કે એક સફેદ કલરની લાઇન દોરવામાં આવી અને તે લાઇન પરથી જે યુવકો હતા તેને પસાર કરવામાં આવ્યા। જો તે યુવક લથડિયા ખાય છે તો તેની તપાસ કરવામાં આવી। બ્રેથ એનાલાઇઝર મશીનથી તપાસ કરવામાં આવી અને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી છે।
ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं। સુરતમાં બીઆરટીએસ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને બસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ મારામારી કરી। ટ્રાફિકમાં હોર્ન મારતા વાહન ચાલકોએ હુમલો કર્યો અને પથ્થરમારાથી બસને મોટું નુકસાન સર્જાયું છે। સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીક આ ઘટના બની, જ્યાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તો પથ્થરમારાથી બસને મોટું નુકસાન પણ સર્જાયું છે। દહેજ ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને આ ચારેય મૃતકોના પરિવારને વધુ 10 લાખની સહાય આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જીએફએલ કંપનીમાં વાલ્વમાં લીકેજ થતા 4 શ્રમિકોના મોત થયા હતા અને એના માટે કંપની તરફથી 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું। તે બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લીધી હતી અને તેઓના પરિવારજનોને 10 લાખની ઉપરોક્ત સહાયનું માટે સૂચના પણ આપવામાં આવી હતી। ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે છે એ ટીમની સાથે પણ અમે ચર્ચા કરી અને આ ઘટના કેમ ઘટે એનું કારણ પણ અમે જાણવા પ્રયત્નો કર્યા અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે જેટલું અમને જે માહિતી છે એટલું અમે એમનું ધ્યાન દોર્યું છે અને આખર તે વિષય એમનો છે, તપાસનો વિષય છે અને બહુ સ્પષ્ટ કીધું કે જે તપાસ થાય એમાં તપાસમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે, કોઈ પડદો પાડવામાં આવે, જે ઘટના ઘટી છે નિષ્પક્ષ રીતના એ તપાસ થવી જોઈએ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી, કેમ કે અહીંયા છે પૂરી પારદર્શકતા, 100% ભરોસો અને સુરક્ષા। એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયાનો। તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો 1-800-313-1212। બીજેડ કૌભાંડ મામલે સૌથી મોટો ધડાકો। સમગ્ર કૌભાંડ 6000 કરોડનું નહીં પરંતુ 400 કરોડનું હોવાનો ખુલાસો। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં વાઈફાઈ કોઈનમાં રોક્યા હતા નાણાં, બાદમાં અલગ અલગ ડિજિટલ કરન્સીમાં રોક્યા। બીજેડ ગ્રુપમાં 11,000 ધારકોએ રોકાણ કર્યું હોવાની માહિતી। ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડ લોકોને ચૂકવ્યા નહીં અને પોતે 100 કરોડની મિલકત વસાવી। લાખોના રોકાણ પર મોંઘી દાટ ગિફ્ટ આપતો। ભૂપેન્દ્ર ઝાલાના મહિલા પોલીસકર્મી સાથે સંબંધ હોવાનું ખુલ્યું। મહિલા પોલીસકર્મી સાથે લગ્ન કરવાનો હતો ભૂપેન્દ્ર ઝાલા। મહિલા પોલીસકર્મી સહિત સગા સંબંધીઓની મિલકતની પણ થશે તપાસ। ભૂપેન્દ્ર ઝાલાની જાળમાં ક્રિકેટરો પણ ફસાયા હોવાની માહિતી। 3 ક્રિકેટરોના રોકાણ મુદ્દે ચાલી રહી છે તપાસ। એક ક્રિકેટરે 25 લાખ સુધી રોકાણ કર્યું હોવાનો ખુલાસો। 10 લોકોએ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું। બીઝેડ ગ્રુપ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ હવે તપાસનો ધમધમાટ। 62 શિક્ષકોના નામ ખુલ્યા હોવાની માહિતી। સીઆઈડી ક્રાઇમ તમામ એજન્ટોની કરશે તપાસ। સૌથી વધુ પ્રમાણમાં શિક્ષકો હતા રોકાણકાર। રાજકોટમાં રખડતા શ્વાને યુવકનો જીવ લીધો। પારડી ગામ પાસે 4 જેટલા શ્વાને પરપ્રાંતીય યુવક પર કર્યો હુમલો। સારવાર દરમિયાન યુવકે જીવ ગુમાવ્યો। અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। ફતેવાડીમાં હોટલમાં થઈ મારામારી। ગ્રાહકે ભોજન બાદ નાણાં ન આપી હપ્તો માંગ્યો હોવાનો સંચાલકનો આરોપ। મારામારી થતા 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ। અફઘાનિસ્તાનની સેના સામે પાકિસ્તાની સૈનિકોએ કર્યું સરેન્ડર। પાકિસ્તાની સૈનિકો સરેન્ડર કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। તાલિબાની સૈનિકો સતત કરી રહ્યા છે પાકિસ્તાનની સેના પોસ્ટ પર હુમલો। નવા વર્ષે ગુજરાતને મળશે નવા ભાજપ અધ્યક્ષ। બીજેપીના સંગઠન સ્તરે મોટી ફેરબદલીની તૈયારી। ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્યોના અધ્યક્ષ બદલાશે। રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે પણ આવશે નિર્ણય।
અમદાવાદમાં એસએમસીના દરોડા દારૂના ગુનામાં ફરાર આરોપીઓની કરાઈ ધરપકડ. વર્ષોથી પોલીસ ગિરફથી દૂર હતા આરોપીઓ. એસએમસીએ રીઢ આરોપી દિનેશ દેવરે અને રોશન ઠાકોરની કરી ધરપકડ. 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ સેક્શનમાં પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવશે પોલીસ. લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના. સ્ટન્ટ કરનાર નબીરાઓ પર ચાંપતી નજર રખાશે. પેટ્રોલિંગ માટે અમદાવાદ પોલીસ 500થી વધુ બોડી વોર્ન કેમેરાનો કરશે ઉપયોગ. 300 જેટલા બ્રેથ એનાલાઇઝરની ચેકિંગ કરાશે. સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર રહેશે ચુસ્ત બંદોબસ્ત. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રહેશે તૈનાત. અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરાયું. 31 ડિસેમ્બરને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા શંકાસ્પદ ઘરોમાં તપાસ કરાઈ. 31 ડિસેમ્બરને લઈને તંત્ર એલર્ટ. સુરતીઓ 1 જાન્યુઆરીથી થઈ જજો સાવધાન. ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન. વર્ષ 2025થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ. જો નિયમો તોડશો તો સીધી એફઆઈઆર દાખલ થશે. પાલિકા જોડે સંકલન સાધી કરાશે કાર્યવાહી. 31 લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવા અપાઈ સૂચના. નો એન્ટ્રી નો પાર્કિંગની સૂચનાનું કડક પાલન કરવા અપાઈ સૂચના. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાના આદેશ. નવા વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ. વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો. 250થી વધુ બ્રેથ એનાલાઇઝર, એનડીપીએસ ડિટેક્શન કિટ સાથે ચેકિંગ કરશે પોલીસ. ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજીએ કર્યું સર્ચ ઓપરેશન. 31ની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ. મોલ ઉપરાંત હોટલના રજિસ્ટર અને સીસીટીવી ચેક કરાયા. અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા તંત્ર સજ્જ. સુરેન્દ્રનગરના સાયલા નડાળા ગામની થર્ટી ફર્સ્ટને લઈ યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના ઉત્સાહમાં ચાર ચાંદ લગાવવા અમદાવાદના બોડકદેવ ખાતે આવેલ હોટલ પ્રાઇડ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. હોટલ પ્રાઇડ દ્વારા પણ અલગ જ થીમ બેઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. અનલિમિટેડ ફૂડની સાથે કોકટેલ, મોકટેલ અને બેલી ડાન્સર સાથે અન્ય ફિલ્મી હસ્તીઓ પણ આ પાર્ટીમાં ઉપસ્થિત રહેશે, જેને પગલે હોટલ મેનેજમેન્ટ દ્વારા છેલ્લા 1 સપ્તાહથી તૈયારીઓ હાથ ધરાઈ હતી, જેથી યુવાઓ પણ પાર્ટીમાં થનગનવા તૈયાર છે. एंटरटेनमेंट डीजे हो जो एकदम सेलिब्रिटी डीजे वो परफॉर्म कर रहा है, बेली डांसर परफॉर्म कर रहा है और बॉम्बे से काफ़ी बॉलीवुड का जो है स्टार्स जो है उसको भी हमने निमंत्रित किया सेलिब्रिटीज़, तो वो भी आ रहे हैं. और बहुत अच्छा जो प्राइड प्लाजा के नाम से जो खाना गिना जाता है, वेज काफ़ी और नॉन वेज का स्टार्टर्स, बहुत सारे स्टार्टर्स के साथ साथ डिनर का भी आयोजन किया हुआ है और साथों साथ मॉकटेल बार, देसी विदेशी मॉकटेल्स का समाहार यहाँ पे किया हुआ है. સુરતની પરમસુખ ગુરુકુળમાં 31ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ કરી 31ની ઉજવણી કરી. તો પરમસુખ ગુરુકુળના કેમ્પસ ડિરેક્ટરે કહ્યું કે 31ની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીને કરવામાં આવતી હોય છે, પરંતુ વર્ષના છેલ્લા દિવસે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર થાય તેવા હેતુથી આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિને જાળવી રાખે તે માટે 11 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. ત્યારે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી પરમસુખ ગુરુકુળ દ્વારા અનોખો પ્રયાસની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. શાળાના તમામ વિદ્યાર્થી મિત્રોએ આજરોજ 11 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. પ્રભુ શ્રી રામ, પ્રભુ શ્રી હનુમાનજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના યાદ કરી અને સહપરિવાર સાથે આજરોજ 31 ભગવાન હનુમાન ચાલીસાના પઠન દ્વારા કરીશું એવો એક સુંદર મેસેજ શાળા દ્વારા આપવામાં આવ્યો હતો. તો પરમસુખ ગુરુકુળના આ પ્રાંગણમાં જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા હનુમાન ચાલીસા કરવામાં આવ્યા. 11 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને 31ની આ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓમાં
જે હિન્દુ સંસ્કૃતિ છે તેનું સિંચન થાય તેવા આશયથી આ મહત્વની ઉજવણી કરવામાં આવી છે। આ તરફ વડોદરાના ડભોઈમાં પણ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। શિનોર 4 રસ્તા, વેગા, કડનેટ, ગોપાલપુરા, નાંદોદી, ભાગોળ સહિતના વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરી રહી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ લાયસન્સ સહિત સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ અને ટ્રાફિક નિયમનું પાલન કરવા વાહન ચાલકોને સૂચના આપવામાં આવી અને કાયદો ભૂલનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।